टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। લવ મેરેજ કરવા માટે બોગસ લગ્ન નોંધણી કરાવવાના વધતા કિસ્સાઓ વચ્ચે મહેસાણામાં સરદાર પટેલ ગ્રુપ દ્વારા વધુ એક બોગસ લગ્નનો પર્દાફાશ કરવામાં આવ્યો। આ કિસ્સામાં ચોંકાવનારી વાત તો એ છે કે જે યુવક યુવતી મામા ફોઈનો સંબંધ ધરાવે છે તેમ છતાં તેમણે લવ મેરેજ કર્યા અને તેમાં સાક્ષીએ પણ 500 રૂપિયામાં સહી કરી આપી। સરદાર પટેલ ગ્રુપે જાહેર કરેલા દસ્તાવેજો પ્રમાણે યુવકનું નામ સંજયસિંહ ઠાકોર છે અને યુવતીનું નામ તુલસી ઠાકોર છે। સંજયજી પાટણના સમોડા ગામના ઠાકોરવાસનો રહેવાસી છે, જ્યારે તુલસી મહેસાણાના શંકરપુરા ગામની રહેવાસી છે। મેરેજ સર્ટી પ્રમાણે બંને 20 નવેમ્બર 2025ના રોજ હારીજના મોગલ માતાના મંદિરે લગ્ન કર્યા હતા, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે જેની સાક્ષીમાં લગ્ન કરાયા હોવાનું દર્શાવાયું છે તે સાક્ષી ખુદ કહી રહ્યું છે કે તે ક્યારેય મંદિરમાં ગયો નથી, તેણે 500 રૂપિયા લઈને સહી કરી આપી હતી। આ વાતની ખરાઈ કરવા માટે સરદાર પટેલ ગ્રુપના સભ્યએ ગામમાં પહોંચ્યા, જ્યાં સાક્ષીનું સરનામું હતું। ત્યાં જઈને તેમણે શું ઘટસ્ફોટ કર્યો તે પણ પીળું। કે ભાઈ એક ઠાકોર સમાજની દીકરીના જે લગ્ન થયા છે જે હારીજ મુગલ માતાના મંદિરે, તો એમાં સાક્ષી એમના ગામના હતા પરમાર રમેશભાઈ વેલજીભાઈ, જે સરપંચશ્રીની મુલાકાત કરતો સરપંચશ્રીએ રમેશભાઈ વેલજીભાઈની મુલાકાત કરાવી છે। રમેશભાઈ વેલજીભાઈ હવે આ લગ્નમાં હારીજ મુગલ માતાના મંદિરે ગયા છે કે નથી ગયા એ આપણે સાક્ષીશ્રી જે રમેશભાઈને પૂછીશું। બોલો રમેશભાઈ। નથી ગયા હે હારી નહીં ગયા કોંતીલાલ પટેલના સ્ટેમ્પ વેન્ડર હે ને ત્યાં જાય શંકરપુરા ની મહેસાણા શંકરપુરા હે ને હા આ બસ ત્યાં અહીં કહું। તો તમને ખબર નથી કે તમે કોના લગ્નમાં તમે સહી કરી છે? હવે એ બે પતિ પત્ની રાજી હતા એટલે સહી કરી પુખ્ત વયના હતા સાહેબ, જો હું તમને એક વાત- એમને પુખ્ત મહિના હતા 100% સાચી વાત, પણ તમે ઓળખતા નતા કે તમે કે આ છોકરાનું નામ આ છે કે છોકરીનું નામ આ છે, તમે જાણતા નતા? મને તો ભાઈ આ બાબુભાઈ ચૌધરી લઈ જતા, બાબુભાઈ ચૌધરી કોણ? ઉનાસણ વાળા ઉનાસણ ચૌધરી। એટલે એમના કહેવાથી તમે ગયા? હા એ હું તો અમે તો ચમનજી લારીએ બેસીએ જ છીએ। ચમનજી લારી બે હા, હા, તમે તો આવા તમે કેટલા લગ્નમાં સહીઓ કરી છે? હા પહેલી વખત ગયા છીએ વાત કરો। પહેલી વખત ગયા છો, 500 રૂપિયા લીધા તમે પેલા ખુલાસો કરી આ તો પૈસા આલીને જ લઈ જાઓ। અને 500 રૂપિયા લીધા છે। 500 રૂપિયા માટે સહી કરાવી હોય તો હકીકત વાત કહીએ ને હવે આ મોટીદેવ ગામના જે રમેશભાઈ વેલજીભાઈ પરમાર જે છે એ આપણે મોટીદેવના સરપંચ શ્રી એમની હાજરીમાં એમને કબૂલાત કરી કે ભાઈ હું આ દંપતીને ઓળખતો નથી, બાબુભાઈ ચૌધરીના કહેવાથી હું એમની સાથે ગયો હતો અને મેં સાઇન કરી હતી। બરાબર સાઇન કરી હતી કે એ સારી રીતે એ ઠાકોર સમાજની દીકરી કે દીકરાને ઓળખતા નથી, એવું મોટીદેવ ગામના સરપંચશ્રીની હાજરીમાં ભાઈ શ્રી રમેશભાઈ વેલજીભાઈ પરમાર કબૂલાત કરે છે। જય હિન્દ, જય ભારત। ઘટનાની હકીકત એવી છે કે મહેસાણાના 48 વર્ષીય વિધવા મહિલાનું પિયર પાટણના સમોડા ગામે છે, જ્યાં રહેતા કૌટુંબિક ભત્રીજા અને તેમની દીકરી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો, એટલે કે કૌટુંબિક મામા ફોઈના ભાઈ બહેન એકબીજાના પ્રેમમાં પડ્યા। ભાઈ બહેનનો પવિત્ર સંબંધ લજવાનું તેમણે કામ કર્યું અને લગ્નની બોગસ નોંધણી પણ કરાવી, જેને પગલે વિધવા મહિલાએ બોગસ લગ્ન કરાવનાર સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। જાણવા મળ્યું, મને એવું લાગ્યું કે આજે ભાગી જ ગઈ, એટલે આ 3-4 મહિનાથી મને આમ ખબર પડી હતી, એટલે મેં એના ઉપર મને એવું લાગ્યું કે એની સાથે જ જઈ છે। મને જોડવા મળ્યું બાલીસણા પોલીસ સ્ટેશનથી, એમ કે ફોન આવ્યો ત્યાંથી બાલીસણા પોલીસ સ્ટેશનમાંથી તો તમારી દીકરી હોય હાજર થઈ જાય, એમને લગ્ન કરી દીધા હું, એટલે કે તમે હાજર થો। એટલે અમે તરત અહીંથી નીકળી અને ત્યાં હાજર થયો। અમે એટલું જ કહેવા માંગીશ કે અમને ન્યાય આપવો જો, અમારા સમાજના લોકોને પણ બહાર આવવું જો, અમારા ઠાકોર સમાજના જે ભાઈઓ છે એમને પણ અમને સપોર્ટ। આ બે વિધવા 3 વર્ષની મૂકીને એના ફાધર ઓફ થઈ ભાઈ બેન લગ્ન કરે એ આપણા હિન્દુ સમાજમાં સ્વીકાર્ય નથી હોતું, તો હવે શું કહેશો તમે? આ હું તો એટલું જ કહેવા માંગુ છું કે એ અમને હાજર
ભાઈ બેન તમને વાંધો શું છે? પ્રેમ લગ્ન કરે એનો કે ભાઈ બેને લગ્ન કરે એનો? ભાઈ બેને લગ્ન કર્યો ને એનો વધુ. સામાજિક નિષ્ફળતા કહો કે પછી સામાજિક જ્ઞાનનું પતન, ભાઈ બહેનના લગ્ન એ માત્ર વ્યક્તિગત અપરાધ નથી, પરંતુ તેની અસરો સમગ્ર પરિવાર, સમાજ અને આગામી પેઢીઓને તોડી નાખે છે. આ પરિસ્થિતિ પરિવારની મૂળભૂત રચનાને તોડી નાખે છે. માતા પિતા માટે તે અસહ્ય આઘાત છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે આવા કેસમાં પરિવારના સભ્યો વચ્ચે વિશ્વાસનો અંત આવે છે અને આવા પરિવારો સમાજથી અલગ દિશામાં ભટકી જાય છે. જો આવા કેસ વધે તો સમાજના મૂલ્યો નબળા પડે છે. પ્રેમ કરો અને પ્રેમ લગ્ન કરો તેની સામે સમાજને વાંધો નથી. સમાજને વાંધો ભાઈ બહેનના લગ્ન અને બોગસ લગ્ન સામે છે, કારણ કે આવા લગ્નો સમાજની મૂળ વ્યવસ્થાને તોડી નાખે છે. આવી ઘટનાઓ ન ઘટે તે માટે સમાજોએ અત્યારથી જ આગળ આવવું પડશે, કારણ કે આજકાલ લગ્નોની સમસ્યાઓ દરેક સમાજમાં કોમન બનતી જઈ રહી છે અને આ સમસ્યાઓ એવી છે કે જેના પરિણામ ખૂબ જ ગંભીર આવે છે. તેના પરિણામ પરિવાર જ તો ભોગવે છે, સાથે સાથે પ્રેમ લગ્ન કરનારા પણ ભોગવે છે. તેમને સમાજમાંથી દૂર રહેવું પડે છે, કેમ કે આવી મોટી ભૂલ કર્યા પછી સમાજ પણ તેમને સ્વીકારતો નથી.